આજે કઈ કોફી ઓર્ડર કરું? અમેરિકાનો કે પછી લુંગો? આ બેમાંથી સ્ટ્રોંગ કઈ હશે? આઈ ડોન્ટ નો. કઈ નહીં, મિલ્ક બેઝ જોઈએ. કેપેચીનો કે માકિયાતો? કઈ ઓર્ડર કરું? વધારે કડવી નહીં હોય ને? જો આવા કન્ફ્યુઝન તમને પણ થતા હોય તો ચિંતા ના કરો, કારણ કે હું હેલી આવી ગઈ છું કોફીના બેઝિક્સ ક્લિયર કરવા માટે. કેફીઝમાં યુઝ્યુઅલી જે બધી કોફીઝ મળતી હોય છે એ બધામાં એસ્પ્રેસોનો યુઝ થતો હોય છે. પણ એસ્પ્રેસો શું છે? તો જે કોફી બીન્સ હોય છે એને ફ્રેશલી ગ્રાઇન્ડ કરીને એ પાવડરને મશીનમાં લઈ પાણીના હેવી ફોર્સ સાથે કોન્સન્ટ્રેટેડ લિક્વિડ તૈયાર થાય છે, એન્ડ ધેટ ઇઝ એસ્પ્રેસો. સો આ એસ્પ્રેસોને બે કેટેગરીઝમાં ડિવાઈડ કરી શકાય છે. એક છે બ્લેક કોફી અને એક છે મિલ્ક કોફી. તો સૌથી પહેલા બ્લેક કોફી જોઈએ. સો ફર્સ્ટ ઇઝ એસ્પ્રેસો ઇટસેલ્ફ. સેકન્ડ છે ડોપિયો, એટલે કે ડબલ શોટ ઓફ એસ્પ્રેસો. ધેન કમ્સ અમેરિકાનો, એટલે ડાયલ્યુટેડ ફોર્મ ઓફ એસ્પ્રેસો. એમાં એસ્પ્રેસોનો એક શોટ હોય અને સાથે ગરમ પાણી એડ કરવામાં આવે. ધેન કમ્સ લુંગો. લુંગો ઇઝ સિમિલર ટુ અમેરિકાનો. હવે અમેરિકાનો કરતાં લુંગો થોડી વધારે સ્ટ્રોંગ હોય છે, બીકોઝ એસ્પ્રેસો શોટ જે યુઝ કરવામાં આવે છે એની માત્રા થોડી વધારે હોય છે આમાં. પછી છે રોમાનો, જેમાં એસ્પ્રેસો પ્લસ લેમન. આ મારી ફેવરેટ છે. તો હવે વાત કરીએ મિલ્ક બેઝડ કોફીની. તો એક છે માકિયાતો, જેમાં 1:2 નું પ્રપોર્શન હોય છે, એટલે 1 પ્રપોર્શનમાં હોય એસ્પ્રેસો અને એના કરતાં બમણા પ્રપોર્શનમાં હોય ફોમ્ડ મિલ્ક, ધેટ ઇઝ માકિયાતો. નેક્સ્ટ ઇઝ કેપેચીનો, જેમાં એસ્પ્રેસો સાથે સ્ટીમ્ડ મિલ્ક અને ફોમ્ડ મિલ્ક આ ત્રણેયની માત્રા સેમ હોય છે. પછી આવે છે કેફે લાતે. તો જે લોકોને દૂધ વધારે જોઈતું હોય કોફીમાં તેમના માટે કેફે લાતે ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન. નેક્સ્ટ ઇઝ ફ્લેટ વ્હાઇટ. આમાં 2 શોટ હોય છે એસ્પ્રેસોના. પછી આમાં જે દૂધ એડ કરવામાં આવે છે વધારે ક્રીમી અને વધારે વેલ્વેટી હોય છે કમ્પેર્ડ ટુ કેફે લાતે. પછી છે મોકા. એસ્પ્રેસો, ચોકલેટ, સ્ટીમ્ડ મિલ્ક અને મિલ્ક ફોમ. સો લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ, આફગાટો. આ એક ડિઝર્ટ છે જેમાં એસ્પ્રેસો પ્લસ આઈસ્ક્રીમ હોય છે. સો આઈ હોપ કે હવે તમે જ્યારે પણ કેફેમાં જશો ત્યારે કન્ફ્યુઝન નહીં હોય કે આમાંથી શું ઓર્ડર કરું, ભાવશે કે નહીં ભાવે. સો તમારા કોફી લવર ફ્રેન્ડ્સની સાથે ચોક્કસથી શેર કરજો. એન્ડ યસ, જે લોકો ચા પીવે છે ને એ લોકોની સાથે તો ચોક્કસથી શેર કરજો, કારણ કે નેક્સ્ટ ટાઈમ જો એક કેફેમાં જાય અને એમને કોઈ કોફી ઓર્ડર કરવી હોય તો એમને સૌથી વધારે કન્ફ્યુઝન હશે. સો તમે બાય ધ વે કોફી લવર છો કે ટી લવર, અમને કમેન્ટ્સમાં જણાવજો. બટ યસ, પહેલા ગુજરાત સમાચારના પેજને ફોલો ચોક્કસથી કરી લેજો.